ભાવનગર પોલીસ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે। એ પછી પીઆઈ ડાંગર હોય, પીઆઈ કેએસ પટેલ હોય કે ડીવાયએસપી રીમાબા ઝાલા હોય, આપણે જોયું હતું કે ભાવનગરમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા ફરજ દરમિયાન આપઘાત કરવામાં આવ્યો હતો ને ક્યાંક આક્ષેપો છે તે સીધા જ પીએસઆઈ ગોસ્વામી ઉપર પણ લાગ્યા હતા। આપણે જોયું હતું કે પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય। અંતે તેમની સામે ફરિયાદ થઈ, પરંતુ અત્યારે હાલ પરિવારના લોકો ફરી એક વખત મેદાને આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ પીએસઆઈની ધરપકડ કરવામાં આવે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં થોડા સમય અગાઉ એક કિસ્સો સામે આવ્યો કે જેમાં દિગ્વિજયસિંહ ગોહિલ કે જે ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હતા, તેમને આપઘાત કર્યો, પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ને તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે તેમનો પરિવાર છે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે ત્યાંના જે પીએસઆઈ છે તે એમને ત્રાસ આપી રહ્યા હતા અને હવે આ સમગ્ર ઘટનાને લઈને એક નવો વળાંક આવ્યો છે। આપણે જોયું હતું કે ઘોઘાના પીએસઆઈની સામે મૃતકના પિતાએ ફરિયાદ પણ કરી હતી। ધરપકડથી બચવા માટે અત્યારે હાલ પીએસઆઈ ગોસ્વામી છે એમણે કોર્ટમાં આગોતરા જામીન પણ મૂક્યા છે। ફરિયાદ નોંધાયા બાદ ઘોઘા પોલીસ સ્ટેશનના જે મથકના પીએસઆઈ છે તે રજા ઉપર ઉતરી ગયા હતા। ભાવનગર કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલ સાંભળીને આગોતરા જામીનની અરજીની તારીખ છે તે પણ લંબાવવામાં આવી છે અને આગામી 7 ફેબ્રુઆરીના રોજ પીએસઆઈ મૂકેલા આગોતરા જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે। પરંતુ હવે આ સમગ્ર મામલે જે મૃતકના પરિવારવાળા લોકો છે એ લોકો મેદાને આવ્યા છે અને વકીલ પણ છે, એમના દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને ખુલાસા કરવામાં આવે છે। સૌથી પહેલા તો તે લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। જયદેવસિંહ બી ગોહિલ, એડવોકેટ। જયદેવસિંહ, શું બાબત છે આજે ફરી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની છે? પ્રેસ કોન્ફરન્સમાં એટલે બોલાવવાની જરૂરિયાત પડી છે કે છેલ્લા ઘણા સમયથી ભાવનગરના ઘોઘા તાલુકાના પીએસઆઈ એમ જેની વિરુદ્ધ 306 જેવા ગંભીર ગુનાના ઉપર આક્ષેપો થયા છે અને એની ઉપરની એફઆઈઆર પણ કરવામાં આવી છે। જેટલા સમયથી એમની કોઈ ધરપકડ કરવામાં નથી આવી, ગઈકાલે એમની આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે। આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે એમાં જે તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું આવ્યું છે એ સોગંદનામામાં પણ હળવાશથી લેવામાં આવ્યું હોય એ રીતનું મૂકવામાં આવ્યું છે। જ્યારે અમે કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ એવી કોઈ હળવાશવાળું સોગંદનામું જોયેલું નથી। ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ એટલે કે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, આઈજી સાહેબ, આ તમામે તમામ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક છત્રછાયા નીચે પીએસઆઈ ભાગતા ફરતા હોય એવું લાગી રહ્યું છે। એનું કારણ એક જ છે કે જ્યારે એફઆઈઆર થઈ ગઈ એ પહેલાં જ એક્ઝેક્ટ ટાઈમે કેમ ભાઈ પીએસઆઈ નીકળી ગયા, કાં તો એને કહેવામાં આવ્યું કે તમારી ઉપર એફઆઈઆર થવાની છે, તમે જતા રહ્યો, અને કાં એની સાથે સંડવાયેલું હોય છે। અત્યાર સુધીના 306ની અંદર કોઈ દિવસ એવું બનેલું નથી કે ભાઈ પકડ્યા પહેલાં એફઆઈઆર થઈ ગયું હોય, એવું નથી બનેલું। આમાં એમ બન્યું કે તમે જાઓ પછી એફઆઈઆર બનેલી છે, એટલે ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે। જો ફોન ડિટેલ્સ, ફોન કોલ રેકોર્ડ અને પીએસઆઈની છેલ્લી સિચ્યુએશન સ્થળ સમય જોવામાં આવે તો 110% આના તમામ અધિકારીઓ જે છે જે એને છાવડે છે એની તમામ રેકોર્ડિંગ એની અંદર રેકોર્ડ આવશે ને આવશે। કેમ ભાઈ અત્યાર સુધી કોઈ પણ પોલીસ અધિકારી, તપાસ કરનાર અધિકારી કેમ એની ફેમિલીની પૂછતાછ કરવા નથી ગયું કે કેમ એનું કોઈની બીજી તપાસ કરવા નથી આવ્યું? અત્યારે ભાવનગર હોય કે કોઈ પણ હોય ત્યાં નાનો માણસ હોય એની ઉપર જ્યારે 306ના જેવા ગંભીર ગુનાના આરોપ કરવામાં આવે ત્યારે એની ફેમિલીને પૂછવામાં આવે કે ક્યાં છે ફલાણા, ક્યાં છે ઓલા, કેમ ભાઈ એને કરવામાં આવે છે, આને નહીં? એટલે શું પીએસઆઈ દરજ્જાનો વ્યક્તિ છે એટલે એને ગુનો કરવાની છૂટ છે, એને છટકબારી કરવાની છૂટ છે। જ્યારે આ જે સુસાઇડ કર્યું છે એ પણ એક કર્મચારી છે, એ પણ એક પોલીસ અધિકારી જ છે, એને પાસે સ્ટાર નથી, ફરક એટલો છે, એની પાસે સ્ટાર નથી। એક કોન્સ્ટેબલ છે, હવાલદાર હોય કે જમાદાર હોય કે એક સ્ટાર હોય, એની પાસે 2 સ્ટાર નથી એટલે કોઈ એના અધિકારીઓ એની ફેવરમાં નથી। કેમ ભાઈ સુસાઇડનું જ્યાં મોટા ભાગેના કિસ્સા એક જ દિવસના 3 કિસ્સા બન્યા હતા, 3માં નીચલા કક્ષાના કોન્સ્ટેબલે કેમ સુસાઇડ કર્યું, કેમ બીજા અધિકારીઓ નહીં? આના જ કારણે કે અધિકારીઓ, મોટા અધિકારીઓ નાના અધિકારીઓને દબાવે છે અને જ્યારે મોટા અધિકારીઓ આવો ગુના કરે છે ત્યારે એની ઉપરના મોટા અધિકારીઓ
એને છાવરે છે. આ તો ઓલી આપણા ગુજરાતમાં કહેવત છે, આપણી ગુજરાતીની કહેવત છે, હલકું લોહી કે હવાલદાર, આ એની જેવી કહેવત છે. અને આ જ પીએસઆઈ ઉપર એફઆઈઆર પણ થયેલી છે લાંચ રૂશ્વતની, એ પણ હજી પેન્ડિંગ છે. તો આવો ગુનેગાર, તો એનો ગુનાહિત ઇતિહાસ જોઈને એની કેમ ધરપકડ નથી કરતી? અને આગોતરા જામીન અરજીમાં સોગંદનામું સેમ ડે આવી ગયું. બીજા કોઈ વ્યક્તિ સોગંદનામું કંઈક આગોતરા જામીન મૂકવાના હોય તો સેમ ડે સોગંદનામું ન આવે, રિપોર્ટ આવે કે આજે ફલાણા કામે રોકાયેલા છીએ એટલે નથી આવી શકાય એમ, ફલાણા કામે છીએ. શા માટે એવું મુદત લે છે કે એ લોકોને એમની ધરપકડ કરવાની હોય છે? તો આમને કેમ એની ધરપકડ કરવા માટે કોઈ એવા એક્શન લેતા નથી? એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે ને છે જ. એનું કારણ તમે એક વખત તમે પણ મીડિયા દ્વારા કહું છું કે તમે ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ એમનું પણ ઇન્ટરવ્યૂ લ્યો અને એમને કહો કે ભાઈ કોલ ડિટેલ્સ આપણે કઢાવવાની છે, કોલ ડિટેલ જોઈ લ્યો અને છેલ્લું લોકેશન જોઈ લ્યો કે ભાઈ આ છેલ્લા પીએસઆઈનું લોકેશન ક્યાં છે. અધિકારીઓને એટલી ખબર નથી કે આ પોલીસ તંત્રમાં આ જે નાના નાના કર્મચારીઓ છે, જે જમાદાર છે, જે હવાલદાર છે, જે કર્મચારી, એના હિસાબે જ આખું પોલીસ તંત્ર ચાલતું હોય છે. હલકું લોહી હવાલદાર કરી જ્યારે આવા નાના નાના કોન્સ્ટેબલો ઉપર આવા અત્યાચાર થાય છે, એના માટે જો આવી રીતે દર વખતે મોટા અધિકારીઓ આવી રીતે એને છારવશે તો કોઈ પણ કર્મચારીને પોતાના અધિકારીઓ જે કહેશે, આ લોકતંત્રની અંદર લોકો દ્વારા ચૂનવાય છે, લોકતંત્રમાં જે અધિકાર છે એ તૂટી જશે અને આ પોલીસ તંત્ર એની ઉપર ખૂબ પ્રેશર કરશે. અમને ન્યાયતંત્ર ઉપર એટલો ભરોસો છે કે ન્યાય અમને જરૂર મળશે ને જરૂર મળશે. આવતીકાલે ગઈકાલે કોર્ટની અંદર બનાવ બનેલો, જે અમારા સિનિયર વકીલ એડવોકેટ વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ છે, એની આખી વિગત એમને ખ્યાલ છે, એ આખી વિગતની તમને માહિતગાર કરશે કે ગઈકાલે શું બનેલું કોર્ટની અંદર. પહેલા તો એક વાત એ છે, બંને ગુનાહિત કૃત્ય કર્યું હોય તો એના માટે અલગ અલગ કોઈ નિયમ હોય ખરી? કોઈ પણ અલગ અલગ નિયમ હોતા નથી. દરેક માટે કાયદો સર્વ સમાન અને સર્વમાન્ય અને સર્વોપરી હોય છે. દરેક માટે કાયદા એક જ સમાન હોય છે. પણ ક્યાંક ને ક્યાંક અહીંયા એવું લાગી રહ્યું છે કે અહીંયા સત્તાધીશો, જેના હાથમાં પોલીસ અધિકારીઓ છે, જેના હાથમાં તપાસ છે, જે તપાસ કરનાર અધિકારી છે, એ હાથે કરીને એમને છારવતા હોય, એને બચાવવાના હોય અને એને કોઈની ઉપર કોઈ કાર્યવાહી ન થવા દેવી હોય, એટલા માટે ઢીલી નીતિ રાખી રહી છે. જે કોઈ આરોપી જે નાના વર્ગના હોય, મધ્યમ વર્ગના હોય અને હકીકતમાં નિર્દોષ વ્યક્તિ હોય છે, એવા વ્યક્તિઓને કોઈ દિવસ છારવતા નથી. જ્યારે આવા વ્યક્તિઓ જેની ઉપર ઘણા સમયથી એલિગેશનો થઈ ગયેલા છે, ઘણા તો એવા પણ એલિગેશનો કરેલા છે કે જ્યારે ઘોઘામાં એવા કેસ બનેલા જેનો આપણી પાસે એવા કોઈ પ્રૂફ નથી. નકર તો તમને એ પ્રૂફ પણ મીડિયા સમક્ષ આપીએ કે જેના ફેમિલીમાં બીજા એક બે એવા કિસ્સા બની ગયેલા છે. ગામનું નામ પણ યાદ, ભૂતેશ્વર ગામ, કે ત્યાં એક પતિ પત્નીએ સુસાઇડ કર્યું છે અને એમાં લખેલું, એને એક વિડીયો પણ વાયરલ કરેલો છે કે હું ઘોઘા પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યાં પીએસઆઈ સાહેબે અમારો કોઈ એક્શન, અમારા કોઈ કાર્યવાહી નથી કરી, એવું કરીને એ સુસાઇડ કર્યું છે, એ પણ દબાવી દેવામાં આવ્યું છે. એટલે આ જે પીએસઆઈ છે એની માનસિકતા જ આ હતી, ટોર્ચરિંગ તમામ ઉપર. એની અંદર પણ વિસંગતતા જોવા મળી. જી, જે એમાં એને નિવેદનો લખાવેલા છે. આ પહેલું જે સોગંદનામાની અંદર આવ્યું છે, જ્યારે જે પરિવારની અંદર કાંઈ પણ આવો બનાવ બની ગયો હોય, મોટો બનાવ કહેવાય આને, કે ભાઈ જવાન જો દીકરો વ્યા ગયા હોય એટલે મોટો બનાવ બની ગયો, એટલે એના પપ્પા દ્વારા નિવેદન દેવામાં આવ્યું હતું કે ભાઈ એને ડિપ્રેશન છે, આ છે. પણ એને સાચી હકીકતની જ્યારે ખ્યાલ આવે, ડિપ્રેશનમાંથી બહાર આવ્યા ત્યારે એને ખ્યાલ આવ્યો. હવે ન્યાયતંત્રની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ છે કે ભાઈ વિશેષ નિવેદનમાં જ્યારે તપાસના કામમાં ખુલે એ સેક્શન પણ લગાડવામાં આવે છે. તો એ જે જ્યારે હળવું જે નિવેદન હતું, જે એનાથી બોલાઈ ગયેલું હતું, એ સોગંદનામામાં પોલીસવાળાએ રજૂ કરાવી આપ્યું, જેથી કરીને એનો કેસ હાવ નોર્મલ બની જાય અને આ મોટા બાબુઓ એનાથી છૂટા પડી જાય અને આ છૂટી બહાર નીકળી શકે. એના માટે થઈને એને આ કરેલું છે. જી, મારા વકીલ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબે આ તમામ રેકોર્ડનું એને રજૂ પણ કરાવી અને એની દલીલ પણ એનો ખુલાસો પણ કરેલો છે. હા, બીએનએસએસની કલમ 108 એની ઉપર લાગી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને મરી જવા માટે મજબૂર કરતા હોય, હવે મજબૂર કરે થઈ ગયા એ બધો કોર્ટનો વિષય છે. જ્યારે એની ઉપર એલિગેશન થાય છે,
જેમ કેમ 302ની અંદર કે ભાઈ ફલાણા ભાઈએ આનું ખૂન કર્યું, આનું ખૂન કર્યું, પછી કોર્ટમાં નિર્દોષ થાય, જે જ્યુડિશરીનો પ્રશ્ન છે. અત્યારે એમના વાઇફ, એમના પતિ, એમના મિત્ર સર્કલ અને ઘોઘા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો પણ જે બહાર ખુલ્લે આવીને નથી કહી શકતા, એ લોકો પણ કહે છે. એના રેકોર્ડિંગ પણ તમે જોવામાં આવો તો એમને મજબૂર કરેલા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને મરી જવા માટે મજબૂર કરવામાં આવે ત્યારે એની ઉપર BNSSની 108 કલમ લાગે ને લાગે છે. જયદેવસિંહ, સીધી વાત છે, સામાન્ય સ્ટેશનમાં છે કબજે કરવામાં આવ્યું છે, એમાં પુરાવાઓ હતા એવું પરિવારે પણ કીધું હતું. એ બાબતે આપે કઈ કોર્ટમાં ધ્યાન દોર્યું? જ્યારે હા એ મેં કોર્ટમાં ધ્યાન દોર્યું છે કે જ્યારે બનાવ બન્યો ત્યારે સૌ પ્રથમ સ્થળ ઉપર ગોસ્વામી સાહેબ અને એની સાથેના 2 જણા ત્યાં હાજર હતા અને તે જ એમને રેસ્ક્યુ કરીને ભાવનગર લાવ્યા અને ગાડી પોલીસ સ્ટેશનમાં ગોસ્વામી સાહેબના કબજામાં હતી. એટલે જે કાંઈ પણ અંદર પુરાવા હતા એનો નાશ કરવાની પૂરેપૂરી શક્યતા અમને દેખાઈ રહી છે અને અમે એ નામદાર કોર્ટમાં રજૂઆત કરી છે અને એમના પિતા દ્વારા પણ FIRમાં નોંધ કરેલી છે. જી ના, કોઈ પણ બનાવ બને એટલે તરત પુરાવા કોઈ માગતું નથી. પહેલાં તો FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ લેવામાં આવે છે, તેના આધારે પોલીસ તપાસ કરે અને પોલીસ પુરાવા એકઠા કરીને પછી આગળની કાર્યવાહી કરતી હતી. જ્યારે આ કેસમાં અમને એટલે કે ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમે પુરાવા રજૂ કરો, તો એ શક્ય નથી. જેની માટે જવાબદાર પોલીસ છે કે પોલીસે પુરાવા રજૂ કરવાના હોય અને FIR તો પ્રથમ દ્રષ્ટિએ FIRનો મતલબ જ છે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ કોઈ પણ જ્યારે પોલીસ સ્ટેશનમાં દેવા હોય ત્યારે તેમની લેવાની ફરજ છે. પણ એ ત્યારે ફરિયાદ નહીં લેવાનું કારણ કે એમને જેટલું મોડું થાય એટલું આરોપીને ફાયદો થાય. તો આરોપીને ફાયદો કરાવવા માટે ઉપરથી જ પ્રેશરાઇઝ છે અને દરેક ઓફિસરો એમની સાથે છે. એમના પોલીસ સ્ટેશનના નિવેદન એ બધાય જે એમના ફેવરમાં આવે છે એવા લોકોના જ લેવામાં આવ્યા છે કે અન્ય જે એમની વિરુદ્ધમાં જાય એવા કોઈ પોલીસ કોન્સ્ટેબલોના નિવેદન લેવામાં આવ્યા નથી. વાત કરીએ તો અત્યારે જે પ્રકારે PSI છે તે હાજર નથી, ત્યાં જામીન અરજી મૂકી છે આગોતરા, તો એને લઈને હાલ શું બાનું કાઢીને આગોતરા? જ્યારે ફરિયાદ નોંધવાનું નક્કી થયું ને 28 તારીખે અમે સાહેબને રજૂઆત કરી, એના 2 દિવસ પહેલાં જ સાહેબ રજા ઉપર ઉતરી ગયા. એટલે એ માહિતગાર હતા કે ભાઈ મારી ઉપર FIR હવે થવાની છે, કારણ કે સમાજનું પ્રેશર અને દિગ્વિજયસિંહના પિતાશ્રીનું નિવેદન અને બધા પુરાવાઓ જ્યારે ભેગા થયા ત્યારે પોલીસ ખાતા દ્વારા એમને જાણ કરવામાં આવી હોય એવું લાગે છે. એના આગલા દિવસે એ ભાવનગરથી સિક લીવ ઉપર ઉતરી ગયા છે, જેના કારણે એ હાજર નથી. મારું નામ વિરેન્દ્રસિંહ જાડેજા, એડવોકેટ ભાવનગર. કાલમાં દિગ્વિજયસિંહની સામે જે આરોપી છે PSI ગોસ્વામી સાહેબ, એમની આગોતરા જામીન અરજી ભાવનગર સેશન્સ કોર્ટ દામોદરા સાહેબમાં હતી, જેમાં એમના તરફે ઉત્પલ દવે સાહેબે દલીલ કરી. વિથ પ્રોસિક્યુશનમાં મેં અને જયદેવભાઈ હતા. તો અમે બંનેના પ્રયાસથી અને સરકારી વકીલ શ્રી MR જોશી સાહેબ હતા. તો એમાં એ લોકોએ એવી દલીલ કરી કે એક તો ફરિયાદ મોડી થઈ છે, તો એનું અમે કારણ દર્શાવ્યું કે 21 તારીખે બનાવ બનેલો હતો અને તે દિવસે એના પિતાની માનસિક સ્થિતિ એટલે કે જ્યારે ઘર ઉપર આવું કોઈ થયું હોય બનાવ તો એમાંથી ઉગરતા વાર લાગે છે અને 22 તારીખે ડેથ થયેલું છે. પછી 24 તારીખે એ પોલીસને મળવા ગયા અને ત્યારે એમને રજૂઆત કરી કે અમારે FIR કરવી છે. તો સાહેબે એવું કીધું કે તમે પુરાવા સાથે લાવો એટલે અમે ફરિયાદ લેશું. પછી અમે 28 તારીખે બધા પુરાવા ભેગા કરીને સાહેબને રજૂઆત કરવા ગયા અને રજૂઆતના અંતે 29 તારીખે અમારી ફરિયાદ લેવામાં આવી. તો એક કારણ તો કે પોલીસ દ્વારા જ્યારે ઘરે મરણ થઈ ગયું છે ત્યારે એક તો પુરાવા અમારી પાસે માંગ્યા, જે એકઠા કરવા માટે અમારે થોડો ટાઈમ લાગ્યો. તો એ બેઝ ઉપર એ લોકોએ જામીન અરજી આગોતરામાં એવું કીધું કે ફરિયાદ મોડી થઈ છે. ફરિયાદ મોડી થવાનું કારણ શું છે એની વિશે અમે એને જણાવ્યું. પ્લસ કે એમાં FIRમાં એ લોકોએ વાક્યોની હેરફેર કરીને અરજદાર એટલે કે ગોસ્વામી સાહેબને બચાવવા માટેના પૂરા પ્રયત્ન કર્યા છે કે ભાઈ તપાસ દિગ્વિજયસિંહને આપવામાં આવતી તો દિગ્વિજયસિંહ ના પાડી. ખરેખર એવું બનેલ નથી. ધાવડી માતાના મંદિર જ્યારે OPમાં દિગ્વિજયસિંહ ફરજ ઉપર હતા ત્યારે 3 લાખની ચોરી થઈ હતી. એ ચોરી અનુસંધાને સાહેબશ્રીને તપાસ મળે, જે કાયદા મુજબ 1 લાખથી ઉપરની રકમ હોય તો PSIને તપાસ કરવાની હોય. તો 3 લાખની ચોરી એટલે દિગ્વિજયસિંહ એવું કીધું કે આ સાહેબ ફરિયાદ તમારે લેવી પડશે, આ હેડ કોન્સ્ટેબલ દ્વારા આમાં તપાસ ન થઈ શકે. તો સાહેબે એવું કીધું કે આ પરચુરણ ચોરી દર્શાવી અને ફરિયાદ લઈ લ્યો. તો દિગ્વિજયસિંહ એવું કીધું કે ના સાહેબ એવું ન કરી શકાય, કારણ કે સરપંચ અને ગામના આગેવાનો પ્લસ મંદિરના પૂજારી દ્વારા ફરિયાદ લેવા માટે કહેવામાં આવ્યું છે.
ત્યારથી જ સાહેબ સાથે એમને વાંધો પડતા અને સાહેબે એમની તાત્કાલિક ધોરણે ભાવનગર ઓપીમાંથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં બદલી કરી અને ત્યારથી જ એમને આ એક શરૂઆત કરી ત્રાસ આપવાની. અને પોતે એવું દર્શાવ્યું કે એમના એડીમાં સાહેબે જ્યારે આવી નિવેદન લીધું ત્યારે એની પપ્પાની ઘરની માનસિક સ્થિતિ એટલી ખરાબ હતી કે દીકરો મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાતો હતો. તો એમાં ધ્યાન આપવું કે ફરિયાદમાં, એટલે સાહેબ દ્વારા જે નિવેદન લેવામાં આવ્યું એમાં એમને કોઈ પણ જાતની વાચા કાઢવા વગર જે સાહેબને યોગ્ય લાગ્યું એમાં એમને સહી કરી દીધી. પણ ખરેખર એમને જ્યારે ઘરે આવ્યા ને ખ્યાલ આવ્યો કે આ ખોટું થઈ રહ્યું છે ને અમને આમાં ન્યાય નથી મળી રહ્યો, ત્યારે દિગ્વિજયસિંહના પિતાશ્રી જયદેવસિંહ ગોહિલે ફરિયાદ કરવાનું વિચાર્યું અને એમને ફરિયાદ લેવા છતાં સાહેબે એમની પાસે ત્યારે એવું કીધું કે તમે પુરાવા લઈ આવો. હવે જેના દીકરાનું 12મું ન પત્યું હોય કે એના 10 દિવસ ન થયા ત્યાં સુધી ઘર મૂકીને ક્યાં પુરાવા ગોતવા જાય, તોય પણ એમને બધી જગ્યાથી પુરાવા એકઠા કરીને ફરિયાદ કરવા માટે પ્રેશર કર્યું. તો સાહેબ દ્વારા એવું કહેવા માંડ્યું કે તમે અમને પુરાવા આપશો લેખિતમાં એટલે અમે તમારી ફરિયાદ લેશું. તો 29 તારીખે ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદમાં એવા લૂપ્સ રાખવામાં આવ્યા છે જે શાબ્દિક ભાષામાં ફરિયાદીને ફાયદો થાય, એટલે કે ગોસ્વામી સાહેબને ફાયદો થાય કે તપાસ લેવાની ના પાડી દીધી, નોટિસ બજવી છે બધાને. તો એ તો મેં પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબના કહેવાથી બધાને બજવી છે. ખરેખર નોટિસ બજાવવા માટે કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને મોકલવા જોઈએ, એના બદલે એમના ઘરે આવીને ખુદ પીએસઆઈ પોતે નોટિસ બજવે છે. તો એનું કારણ શું કે એની માટે એને માનસિક રીતે પ્રેશરાઇઝ કરવા માટે પીએસઆઈ ખુદ નોટિસ બજાવવા આવ્યા હતા અને ઘરમાં આવીને જેમ ફાવે તેવું ગેરવર્તન દુર્વ્યવહાર કરેલો હતો. એની એફઆઈઆરમાં નોંધ છે, એમના પિતાશ્રી દ્વારા પણ એ જાણ કરવામાં આવી છે. ઉપરાંત કે જ્યારે એમના દીકરીને દાખલ કરવામાં આવી હતી ત્યારે પીએસઆઈ સાહેબને ફોનથી જાણ કરે છે કે મારી દીકરીને દાખલ કરી. તો સાહેબે એની પાસે લોકેશન મગાવ્યું અને એ લોકેશનના આધારે ત્યાં સાહેબ પોતે ગાડી લઈને આવ્યા અને હોસ્પિટલમાં સીસીટીવી હોવાના કારણે સાહેબે નીચે બોલાવીને અને એને ધાકધમકી મારી કે તું નોકરીમાં હાજર થઈ જા. એટલે ખરેખર આ એક માનસિકતાવાળા જ હતા સાહેબ કે આ વ્યક્તિને ટાર્ગેટ કરો અને એને નોકરીમાંથી ગમે એ રીતે બરખાસ્ત કરો અથવા એની પાસે પોતાને જે કરવાના કામ હતા એ કામ એની પાસે કરાવતા. મુખ્ય ધ્યેય એનો એ હતો કે પોતે આરામ કરે અને દિગ્વિજયસિંહને બધા કામ કરે. 59 કામ એમના પેન્ડિંગ છે. તો એ ક્યારે પેન્ડિંગ હોય કે જેમાં ખરેખર પીએસઆઈની તપાસ હોય એ તપાસ કોન્સ્ટેબલને કરવા આપે તો કોન્સ્ટેબલ દરજ્જાના વ્યક્તિ છે તો એમને વાર તો લાગે. અને પોલીસ સ્ટેશનમાં આટલો સ્ટાફ હતો, કેમ બીજા કોઈને કામ નથી સોંપતા ને આમને જ કામ સોંપવામાં? એના મુખ્ય ધ્યેય તો દિગ્વિજયસિંહને હેરાન કરવાનો હતો, જે મેં કોર્ટમાં ધ્યાન ઉપર લાવ્યું. અને પ્લસ એમની એક બનાસકાંઠાના પાલનપુરમાં એસીબીની ફરિયાદ થયેલી છે, એ પણ કોર્ટમાં ધ્યાન ઉપર લાવ્યો. એટલે કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આમની માનસિકતા છતી થાય છે અને નામદાર કોર્ટે 7 તારીખે એમના ઓર્ડર ઉપરની વાત કરી છે. એટલે અત્યારે અમને સાંભળ્યા, સામેવાળાના વકીલોને સાંભળ્યા, બંનેની દલીલો બાદ 7 તારીખે ઓર્ડરની વાત કરી છે. તો 7 તારીખે અમને યોગ્ય ન્યાય મળે, દિગ્વિજયસિંહના પિતા, એમના પત્ની અને એમના બાળકો અને એમના બેનને દરેકને યોગ્ય ન્યાય મળે એવી અમારી કોર્ટ સમક્ષ એક રજૂઆત છે અને આશા છે. મારું નામ સોનલબા જાડેજા છે. મારા ભાઈ શ્રી સ્વ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ હેડ કોન્સ્ટેબલ તરીકે બજાવતા હતા અને તારીખ 21/1ના રોજ એમને અવળું પગલું લઈ અને 22 તારીખે એમનું અવસાન થયેલું છે. અને અમે પીએસઆઈ સાહેબ ગોસ્વામી વિરુદ્ધ આ બનાવ બન્યો અને મારા ભાઈને જે માનસિક ત્રાસ આપ્યો હતો અને જેના કારણે એને આ અવળું પગલું લીધું છે એ સાહેબ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી. પણ આજ મારા ભાઈને આવડું પગલું લીધા અને 15 દિવસ અને એ જતો રહ્યો, એને 14 દિવસ થઈ જવા છતાં પણ ને સાહેબની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી અમને આગળ જણાતી નથી. એફઆઈઆર લઈ અને અમને શાંત કરી દેવામાં આવ્યા છે. પણ અમે ઈચ્છીએ છીએ કે મારા ભાઈના જે આ ગુનેગાર સાહેબ છે ગોસ્વામી, એમના વિરુદ્ધ કડક પગલાં લેવાય. એ અત્યારે નાસી ભાગ્યા છે અને બસ એટલી જ વિનંતી કરું છું પોલીસ પરિવારને કે એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પહેલાં જરા મારા ભાઈ અને મારો ભાઈ પણ પોલીસ પરિવારનો જ સદસ્ય હતો એમ સમજી એના નાના બાળકોનું ભવિષ્ય તમારા લોકોના હાથમાં છે. સહાનુભૂતિ મારા પરિવાર તરફ પણ થોડી બતાવો અને સાહેબની બને એટલી તાત્કાલિક સમયની માંગણી છે મારી. એ પ્રમાણે સાહેબની ધરપકડ થાય અને એમના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે એટલી આશા રાખું છું.
જોવાનું રહેશે કે હવે પીએસઆઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, કારણ કે એક તરફ ભાવનગરના પોલીસની સામે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જોયું હતું કે આની પહેલા પણ ભાવનગરમાંથી ઘણા બધા એવા બનાવો સામે આવ્યા છે કે જેમાં ભાવનગર પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આરોપોમાં મુકાયેલી હોય, તેમની સામે પણ ઘણા બધા સવાલો ઊભા થયા હોય. એવામાં હવે જ્યારે ઘોઘાના આ હેડ કોન્સ્ટેબલ છે કે જેમાં દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો છે ને એ જ મામલે હવે તેમના પરિવારના લોકો મેદાને આવ્યા છે અને પીએસઆઈની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.